ઓમ બૃહસ્પતે નમઃ. ભગવાન બૃહસ્પતિને વંદન કરવાના. ગુરુ બૃહસ્પતિ ગ્રહ એ સર્વોત્તમ ગ્રહ મંત્રી તરીકે નવગ્રહમાં બિરાજમાન થયા છે. જેમ બુધ ભગવાન યુવરાજ છે, યુવક છે, તો ભગવાન બૃહસ્પતિ એ મંત્રી છે, અને મંત્રીનું જ બધું ચાલે. મંત્રી જે કહે તે પ્રમાણે રાજા આગળ વધતો હોય છે. એટલા માટે આ ગુરુ ભગવાનને વંદન કરવાથી આપણી માનસિક સ્થિતિ એટલી પાવરફુલ થાય કે લોકો આપણા કહ્યા મુજબ આગળ વધે. બુદ્ધિથી બુદ્ધિ આવે અને ગુરુથી જ્ઞાનની પ્રાપ્તિ થાય. મને બુદ્ધિ છે કે આ નદીમાં પાણી છે એ ખબર પડી જાય. દરેક જણની એટલી બુદ્ધિ બધાને જ હોય કે આ વસ્તુ આ છે, પણ એનું જ્ઞાન હોવું જોઈએ કે પાણીમાં પડી એટલે શું થાય? ડૂબી જવાય. એ જે જ્ઞાન આપે ને તેને કહેવાય ગુરુ. આ ગ્રહ એવું જ્ઞાન આપે કે આ વસ્તુ છે તો ખરી, દેખાય છે, આંખ જોવાનું કામ કરે છે, એને ખબર છે કે આ વસ્તુ છે, પણ એને જ્ઞાન બી થવું જોઈએ ને કે આ છે તેનું શું પરિણામ મને પ્રાપ્ત થશે. ખાલી આંખ તો જોવાનું જ કામ કરે. આ શરીર બધું આપણા શરીરમાં રહેલી આત્માની અંદર રહેલું મન, એ મનના માટે બધું કામ કરે. મનને કહે કે આમ જો, પેલું જો, આ વસ્તુ તને જોવાનું ગમે છે. મન જે આ સૂચન કરે તે આંખ જોવે. મન જે કહે કે તું આમ કર તે કરે. મનના બધા ગુલામ છે, એના સૈનિકો છે બધા. આંખ છે, નાક છે, કાન છે, જીભ છે, બોલવાનું જે મન થાય તે બધા બોલી દે. બધી વસ્તુ આના પર આધાર છે. આપણું મન શું બોલે છે, મનમાં તમે શું વિચારો છો તે મુજબ લોકો માટે તમે વાક્યો બોલતા હોય. પણ એમાં જ્યારે ગુરુનો પ્રભાવ આવે ત્યારે એની અંદર જ્ઞાનની ઉમેરી. વાક્ય તો બધા જ બોલતા હોય, પણ જ્યારે જ્ઞાન ઉમેરાય ત્યારે જ લોકોની તમારા પર દ્રષ્ટિ સ્થિત થતી હોય છે. ગુરુ કૃપા વગર ક્યારે પણ જીવનમાં તમારી પરિસ્થિતિ સારી નથી થવાની. એકદમ અયોગ્ય સ્થિતિમાં જ તમે જીવન જીવી આવો છો. એક જ સ્થિતિ, સવા પહેલા જન્મવાનું, મૃત્યુ પામવાનું, પાછો જન્મો, આગળ વધો, લગ્ન કરો, સંતાન પેદા કરો, મૃત્યુ પામો, કેટલો જ પર્યંત ચાલ્યા કરે. આ શરીરની જે આત્મા છે ને, કેટલા બધા શરીર ધારણ કર્યા, કેટલી બધી પત્ની, કેટલા બધા સંતાન, કેટલી બધી જગ્યા પરથી પ્રાપ્ત કરીને આગળ વધ્યા, અને અંતે સમય મૃત્યુ પામે ને પાછું શરીર ધારણ થાય ને પાછું એ જ ક્રિયામાંથી પસાર થાય. આત્માની સાથે શું આવે છે? આવે છે શરીર, પતિ, પત્ની, સંતાન, મિલકત, કંઈ નથી આવતું. માત્ર તમારા કર્મની અંદર રહેલું સ્થિતિ અને જ્ઞાન, પુણ્ય અને પાપ અને જ્ઞાન. એ પુણ્ય પાપ બધું શરીર ભોગવી લે છે. માત્ર જ્ઞાન એક જ વસ્તુ તમારા શરીરની અંદર રહેલી આત્મા આગળ દોડાવતી જાય છે. એટલે જ્ઞાનની ઇમ્પોર્ટન્સ કેટલી બધી મોટી છે. વિચાર કરો કે નાનકડું બાળક જ્યારે ભાગવત વાંચતું હોય તો આપણને ત્યારે ઇન્સ્ટાગ્રામમાં આટલું નાનું બાળક કેવી રીતે વાંચતું હશે? વિચાર થાય? આવે છે ને? જોયું હશે તમે બધાએ કે આટલું નાનું બાળક કેવી રીતે વાંચી શકે? કોઈ શક્યતા છે? કોઈ શક્યતા નથી. પણ એનું ગત જન્મનું પુણ્ય, કદાચ એ ભાગવત કથાકાર જ કોઈ હશે જે મૃત્યુ પામ્યો હોઈ શકે, એની પાસે એક જ્ઞાન. શું એક જ જન્મની અંદર બધાને આવું જ્ઞાન આવી જાય? તો બધાને જ આવી ગયું હતું. આપણે જે મોટા સંતો જોઈએ એ કેટલા જન્મના ભેગા થયેલા પુણ્યનો સરવાળો થાય ને ત્યારે એ લોકો એ પોઝિશન પર પહોંચે કે લોકો એ વાક્ય બોલે ને લોકો એને પાલન કરે છે. એક જ જન્મમાં બધું શક્ય છે? બધું કોઈ શક્યતા નથી. તમે થોડું કરતા આગળ વધો ને ત્યારે તમારી સ્થિતિ એવી થાય કે લોકો તમને ફોલો કરે, કે તમે જે કહો તે મુજબ ચાલે. અને તે સ્થિતિ જ્યારે તમારી આવી જાય ને ત્યારે તમે એક ભગવાનને નજીકમાં ગયેલા વ્યક્તિ, પરમાત્માના ક્ષેત્રમાં તમે આગળ વધી રહ્યા છો અને લોકોને તે તરફ વાળી રહ્યા છો. લોકોને વાળો ને ત્યારે જ આપણું પુણ્ય વધે. લોકોને એ સ્થિતિ તરફ લઈ જાઓ કે ભાઈ આ વસ્તુ કરવું ખરાબ છે, તું હારા સ્થિતિમાં જા, અને લોકો તમારી વાત માની ગયા. એનો મતલબ એ સમજવાનું કે તમે એકદમ એવી સ્થિતિમાં છો, ભગવાન એટલા નજીકમાં છો કે લોકો પરમ તત્વ પાસે જવા માટે તમારી પાસે આવી રહ્યા છે. આમે કે મારે શું કરવું જોઈએ? બોલો, આપણે ગુરુ પાસે જઈએ ને કે મારે શું કરવું? તમે કેવું તે કરવાનું. આવી સ્થિતિ પ્રાપ્ત કરવા માટે તમારે પોતે કોઈ ગુરુની જરૂરિયાત પડે, જો તો કર્મની જરૂરિયાત પડે. સારા કર્મ, જે પૈસા તમે મેળવો છો આ શરીરના શ્રમ દ્વારા, જે સંપત્તિ પ્રાપ્ત કરો છો, જે કે વસ્તુ મેળવો છો, તે બધું જ કોઈને કોઈ પ્રકારના ખોટા કર્મ અથવા સાચા કર્મ દ્વારા. કોઈકનું ખોટું થાય તો જ આપણને ફાયદો થશે. કોઈનું બધાનું સારું જ થાય તો આપણે એક જ સ્થિતિમાં ચાલશું. નફો જ નહીં લઈએ તો બરાબર, નફો જ નહીં લઈએ તો શું થાય? તો આપણી આવક ક્યારે વધવાની જ નથી. નફો લઈએ તો શું થયું? પાપ થઈ ગયું. તો કરવું શું? બરાબર છે ને? એટલે નફો જે લીધો છે, જે આવક લીધી છે, જે તમારી સ્થિતિ છે, જેમાંથી તમે મોટા મકાનો, જમીન, જાયદાદ બધું લીધું છે, એમાંથી કોઈ ક્ષેત્રમાં, સારા માર્ગમાં, પુણ્યમાં એનો ઉપયોગ કરતા જાઓ. શાસ્ત્ર એવું કહે છે 10% ભાગ તમારે કોઈ પણ સારા ક્ષેત્રમાં વાપરી કાઢવાનો. 10% વાપરો તો 1 રૂપિયા દાન કરવાથી 10 રૂપિયાનું પુણ્ય ફળ મળે. 10% વાપરો એટલે 100 રૂપિયા. આ જન્મમાં તમારી પાસે 100 વીઘા જમીન છે તો આવતા જન્મમાં 100 વીઘા જમીન મળવાની છે જો તમે 10% દાન કરશો તો.
20% કરશો તો 200% કરો, બરાબર છે ને? પતું જ. એટલે આવકનો 10મો ભાગ તો ફરજિયાત છે. પછી ઉપર તમે કેટલું કરો છો? 15%, 20%, 25%, 50%, જે તમે કરશો તે મુજબ તમારું આવતા જન્મમાં તે સ્થિતિ, મતલબ આ જન્મમાં તમારો 50,000 પગાર હોય તો આ જન્મમાં 50,000 નહીં રહે. તે સમયે જે સ્થિતિ છે માર્કેટની, તે મુજબનો પગાર તમારો આવતા જન્મમાં પ્રાપ્ત થતો છે. એટલે એવી સ્થિતિ પરમ તત્વનો ગણિત તો બહુ પાવરફુલ છે. આપણા જેવું નથી, હે ને? આપણે ત્યાં મોંઘવારી આવે ને આપણે ત્યાં રૂપિયો ચાલે, રૂપિયા નહીં ચાલે, કર્મ ચાલે, હે ને? એટલે કર્મ એક જ પ્રકારે રહે, આવક એ પ્રમાણે ચાલે. તો એ પ્રમાણે તમને આવક મળશે. એટલે કરોડપતિના જન્મ લેવો હોય તો એક જ વસ્તુ કરવાની, સારા કામ કરવાના અને પુણ્ય વધારતા જાય, હે ને? બરાબર છે? જેવું છે ને કરોડપતિ, હે ને? અછતવાળું જીવન તો કંઈ કામનું નથી. આપણાથી કંઈ સત્કર્મ નહીં થાય. મજૂરોનું કેવું જીવન છે? કોઈ બી કર્મ કરી શકતા નથી. લોકો ખાવા પીવાને બીજું કંઈ આવડે નહીં, ચોરી કરવા સિવાય બીજું કંઈ નથી. લોકોની સ્થિતિ કેટલી બધી ખરાબ, વિચાર કેટલા ખરાબ, બરાબર? તો આ બધીમાંથી એ લોકો પસાર થતા એ લોકો આગળ વધવું પડે. આપણે એના કરતાં જરાક મધ્યમ સ્થિતિમાં હોય. કોઈ વ્યક્તિ કરોડપતિ હોય તો એની સ્થિતિ એકદમ સર્વોત્તમ, આરામથી બેઠા બેઠા કંઈ કરવાનું નહીં, બેઠા બેઠા આદેશો આપો ને કામ થઈ જાય. કેટલા લોકો એ મહેનતનો સરવાળો માત્ર એ પોતે એકલો લેતો હોય છે. એ ક્યારે લઈ શકે? એટલું પુણ્ય હોય તો જ લેવાય ને, બાકી ક્યાંથી લક્ષ્મી એટલી લેવાય ને? પચે જ. પણ એને પચે છે મતલબ એ કેટલો પુણ્યશાળી વ્યક્તિ છે. આપણે કે નસીબવાળો માણસ છે કરોડપતિ. નસીબ નથી, એ પુણ્યશાળી માણસ છે. કેવો છે? પુણ્યશાળી. શબ્દ હંમેશા બદલી કાઢો. કોઈ સંપત્તિવાન હોય તેને કહેવાનું પુણ્યશાળી વ્યક્તિ, નસીબવાળો નહીં, પુણ્યશાળી. અને જે સંપત્તિ વગરનો હીન હોય એ પાપી માણસ. આટલું જ્યારે તમે બોલતા થાવ ને આટલું વિચારતા એટલે તમારો આપોઆપ બધું વસ્તુ બદલાઈ જશે. વિચાર આપોઆપ ભેદ થઈ જશે. જ્યારે બી પાપ કરવાનો વિચાર ત્યારે તમને એમ થાય હારા તો તકલીફ વાળું નહીં પડી જાય ને મને, હા, વિચાર આવશે. જ્યારે સત્કર્મ આવે ત્યારે તમને એમ થાય કે લાવની 500 ની જગ્યાએ 1000 આપી દો, મારી પાસે છે તાકાત તો 1000 આપો, શું ફરક? આવો વિચાર જ્યારે આવવા લાગે ત્યારે સમજવાનું કે આપણે પુણ્ય તરફ ગતિ કરી. જ્યારે સત્માર્ગ આવે ત્યારે સારા રીતે પૈસાનો ઉપયોગ કરવાનો. કલિયુગનો કાળનો પ્રભાવ એવો છે ને કે જ્યારે પણ તમે સત્કર્મ કરવા જશો ને, જ્યારે તમને વિચારે કે આ મહારાજ બેઠેલા છે, લાવની મારે એને 500 રૂપિયા આપવા છે, ખિસ્સામાં હોય તો જ વિચાર આવે ને, બાકી આવે ખરો? નહીં આવે. તો તમારે જરાક વાર વિચારવાનું કે શું કરવું, આપું? એક જ વાર આટલું બોલજો એટલે 500 ના દિવસના તમારા 200 રૂપિયા થઈ જશે કે 300 રૂપિયા થઈ જશે. આટલું વિચારશો ને એટલે જોજો. પછી જરાક વાર વેટ કરજો, જરાક વાર વેટ કરો, પછી જરાક વાર એને પછી ચલો આપું એટલે પાછી ત્યાં જઈને જોવાનું. એટલે જરાક વાર થાય એટલે તમારે એ 200 માંથી કદાચ 10 કે 20 રૂપિયા જોઈ જશે. આટલા જ રૂપિયાનું તમે દાન કરી શકો. કેટલું? 10 કે 20 રૂપિયા. 500 માંથી સીધું કેમ આટલું થાય છે? કારણ કે જ્યારે પુણ્યક્રમ આવે ત્યારે તમારે તત્કાલ કરવું પડે અને તેને તમે લંબાવો અને સમય આપો એટલે હજારો હાથી તમારા હાથને રોકી રહ્યા હોય છે. આ શ્રાપ છે કલિયુગનો પ્રભાવ. ને જ્યારે પાપ કર્મ આવે ને ત્યારે એને લંબાવવું પડે. લંબાવો એટલે હંમેશા એ ઘટતું જાય. પુણ્યક્રમ હંમેશા તત્કાલ કરો તો એ વધતું જશે. જ્યારે વિચાર આવે તે જ સમય કરી દેવાનો. કોઈ વિચારો નહીં લાંબ છે ને, પૈસા તો જ વિચાર આવે ને, બાકી આપણા પાસે હોય નહીં તો આપણે વિચાર આવે કરો હું આમ કરું, હોય તો જ વિચાર આવે ને. તો જ્યારે પણ તમે વિચાર આવે ત્યારે તે જ સમય તે વસ્તુ કરી દેવાની, તો તમારાથી પુણ્ય થશે, બાકી નહીં થાય. બહુ તકલીફવાળું કામ છે. આ ગુરુ એ સ્થિતિ પ્રાપ્ત કરાવે આપણને કે જ્યારે પણ આપણને જરૂરિયાત પડે ત્યારે યોગ્યતમ જ્ઞાન તમને મળે કે મારે આ કર્મ કરવું કે ના કરવું, કેવી રીતે જીવવું, શું કરવું. આ બધી સ્થિતિની પ્રાપ્તિ ગુરુ મહારાજ આપણને કરાવે છે. ગુરુને વંદન કરવાના કે મારા જીવનમાં તમારી શ્રેષ્ઠ કૃપા પ્રાપ્ત કરાવવી. ઓમ બૃહસ્પતે નમઃ.